નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મેથ્સ બાય પાર્થ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આપણે છેલ્લે વિજ્ઞાન અસાઇનમેન્ટ 1 જોયું, જેમાં આપણે વિભાગ સીના પ્રશ્નો 1, 2, 3 અને 4 જોયા હતા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સીના આગળના પ્રશ્નો જોશું. એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી કરીને આવનારા દરેક વિડીયો સૌથી પહેલાં તમારી સુધી પહોંચે. ચલો આપણે જોઈએ અસાઇનમેન્ટ. આપણે 4 પ્રશ્નો જોયા પછી હવે પછીનો વિજ્ઞાનના અસાઇનમેન્ટનો વિભાગ સીનો 5મો પ્રશ્ન કે ધાતુઓના ગુણધર્મો જણાવો. ધાતુના ગુણધર્મો એટલે કે ધાતુના જે કંઈ ભૌતિક ગુણધર્મો છે એ આપણે અહીંયા લખવાના છે. તો સૌથી પહેલો મુદ્દો તો આપણે શું લખશું, તો કે ધાતુઓ છે એ ચળકાટ ધરાવે, એટલે કે ધાતુઓ છે ને એ ચમકતી હોય, એની જે સપાટી છે એ ચમકતી હોય, ચળકાટ ધરાવતી હોય. બીજો મુદ્દો છે ધાતુઓને ટીપવાથી રણકાર ઉત્પન્ન થાય. રણકાર એટલે કે શું, અવાજ ઉત્પન્ન થાય, બરાબર, કે જે ધાતુઓને તમે ટીપો, લોખંડને ટીપો તેમાંથી રણકાર ઉત્પન્ન થાય. બીજી ઘણી બધી ધાતુઓને ટીપવાથી અવાજ ઉત્પન્ન થાય, જેને રણકાર આપણે એવું કહેશું. ધાતુઓને ખેંચીને તેમાંથી તાર બનાવી શકાય, બરાબર. ધાતુ કોઈ હોય, દાખલા તરીકે સોનું છે તો સોનામાંથી આપણે ખેંચીને સોનાનો તાર બનાવી શકીએ, ચાંદીનો તાર બનાવી શકીએ. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય, સુવાહક હોય. ધાતુઓ જે છે એ ઉષ્મા અને વિદ્યુત છે એને સરળતાથી વહન કરવા દે છે, એટલે ધાતુઓને આપણે શું કહીશું, વિદ્યુત અને ઉષ્માના સુવાહક. બીજું, ઓરડાનું જે તાપમાન હોય, સામાન્ય તાપમાન, બરાબર, તેમાં જે ધાતુઓ છે એ કયા સ્વરૂપે મળી આવે છે, ઘન સ્વરૂપે. ખાલી એક અપવાદ યાદ રાખવાનું તમારે, પારો, કે પારાને આપણે શું કહીશું, મર્ક્યુરી, બરાબર. તો કે પારો છે એ ઓરડાના તાપમાને છે એ ઘન સ્વરૂપે નથી મળી આવતો, એ કયા સ્વરૂપે મળી આવે છે, પ્રવાહી સ્વરૂપે. ત્યાર પછીનો 6થો પ્રશ્ન છે અધાતુના ગુણધર્મો. આપણે પહેલાં શું ભણ્યા, ધાતુઓના ગુણધર્મો લખવા, અને હવે પછી અધાતુના ગુણધર્મો. તો કે પહેલો જ મુદ્દો, ધાતુઓ ચળકાટ ધરાવતી હતી, તો અધાતુઓ છે એ ચળકાટ ધરાવતી નથી. ધાતુઓને ટીપવાથી રણકાર ઉત્પન્ન થઈ શકે, જ્યારે અધાતુઓને ટીપવાથી રણકાર ઉત્પન્ન થઈ શકતો નથી. અધાતુઓને ખેંચીને તેમાંથી તાર બનાવી શકાય નહીં. અધાતુને તમે ખેંચવા જાઓ તો એ તૂટી જાય છે, પણ એમાંથી તાર બનતા નથી. ધાતુઓ છે એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હતી, જ્યારે અધાતુઓ છે એ ઉષ્મા અને વિદ્યુતના કાં તો અવાહક હશે અને કાં તો કેવા હશે, મંદવાહક હશે, બરાબર. અને અધાતુઓ છે, ઘણી બધી અધાતુઓ છે એ અપર રૂપ ધરાવે છે. અપર રૂપ વિશે તમે આગળના ધોરણમાં ભણશો, અત્યારે ખાલી એટલું યાદ રાખજો કે અધાતુઓ છે ઘણી બધી અપર રૂપ ધરાવે છે. વિભાગ સીના 5 અને 6 પ્રશ્નો જોયા પછી 7મો પ્રશ્ન છે કે નીચે આપેલા સંયોજનોના નામ પરથી રાસાયણિક સૂત્ર લખો. મિત્રો, આવો એક પ્રશ્ન હતો કે તમને રાસાયણિક સૂત્ર આપી દીધા હોય અને તમારે નામ લખવાનું હતું. અહીંયા તમને નામ આપી દીધા છે અને તમારે સૂત્ર લખવાનું છે, રાસાયણિક સૂત્ર. તો પહેલું આપણે આપ્યું છે હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડ છે એનું રાસાયણિક સૂત્ર આપણે શું લખશું, તો કે H2S. H2S, બરાબર, આ એનું સૂત્ર છે હાઇડ્રોજન સલ્ફાઇડનું, H2S. ત્યાર પછી બીજો છે આપ્યો છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડનું તો તમને બધાને આવડે છે, NaCl. અને પછીનું આપ્યું છે હાઇડ્રોક્લોરિક એસિડ. આ પણ તમને બધાને આવડે છે, HCl. તો સૌથી પહેલું તો હાઇડ્રોજન સલ્ફાઇડ, એનું સૂત્ર થાય H2S, સોડિયમ ક્લોરાઇડ NaCl અને હાઇડ્રોક્લોરિક એસિડ એનું HCl. તો આ 3 જે છે એ સંયોજનોના નામ પરથી આપણે રાસાયણિક સૂત્ર લખવાના હતા, બરાબર વિદ્યાર્થી મિત્રો, પાકું કરી નાખવાનું છે. વિભાગ સીના 7 પ્રશ્નો જોયા પછી 8મો પ્રશ્ન એવું કહે છે કે તમને નીચે પેશીઓના નામ માંગ્યા છે, એ પેશીઓના તમારે નામ જણાવવાના છે. એમાં સૌથી પહેલી પેશીનું નામ જણાવવાનું છે એવી પેશી કે જે મનુષ્યમાં સ્નાયુઓ અને અસ્થિઓની સાથે જોડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે 1 મિનિટ માટે પોઝ કરો અને A અને B બંનેનો જવાબ વિચારો અને તમારી બુકમાં લખો, પછી જુઓ સાચો પડે છે કે ખોટો. તમે બધાએ જવાબ લખ્યો હશે, જોઈએ તમારો જવાબ સાચું પડે છે કે નહીં. પેશી કે જે મનુષ્યમાં સ્નાયુ અને અસ્થિને જોડે છે તેને કહીશું આપણે સ્નાયુબંધ પેશી. સ્નાયુબંધ પેશી, બરાબર. બીજી આપણે આપ્યું છે પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે. ચરબીનો સંચય કરે એટલે કે મેદસ્વીતાની
વાત આવી છે મેદ, તો આનું શું આવશે? મેદ પૂર્ણ પેશી. પછી ત્રીજો પ્રશ્ન આવવા પાછો, મગજમાં કે મસ્તિષ્કમાં આવેલી પેશી. મગજ કે મસ્તિષ્કમાં આવેલી પેશી. મિત્રો આ પેશી વિશે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરવાનો જ છે. અત્યારે યાદ રાખજો, આનું નામ છે ચેતાપેશી. આ ચેતાપેશી છે એનું કાર્ય શું કરે? તો કે આપણા જે શરીરના બધા સંદેશાઓ છે એનું ઉર્મી વેગે વહન કરવાનું કામ ચેતાપેશીનું છે. ચેતાકોષની આકૃતિ આપણે આ 9મા ધોરણમાં ભણ્યા છીએ અને હજી પણ આપણે 10મા ધોરણમાં એના વિશે અભ્યાસ કરવાનો છે.